ભોડી નાખે ન માને તો એનામાં ત્રેવડ હતી, સ્વયં તાકાતવાળો જણ હતો અને એને લોકોનો એવો સપોર્ટ હતો. લોકોને ખબર હતી કે કોઈ પણ પક્ષમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આમ આદમી હોય કે અપક્ષમાં હોય, વિઠ્ઠલભાઈ છે એટલે વાત થઈ ગઈ પૂરી. નરેશ પટેલને પત્ર લખ્યો પ્રભાત દુધાતે, કઈ જવાબ આવ્યો? કાંઈ નહીં. તો તમે શેના નેતા છો? તમને શું કામ કોઈની લાજ કાઢવી પડે? એનો અર્થ છે સમથિંગ ઇઝ રોંગ. તમારે બે પડલામાં પગ રાખવા છે અને બધી કોરથી ખાઈ લેવું, કોતરી લેવું છે. તમારી કહેવાતી સમાજની નેતૃત્વ શક્તિ જે છે એ પણ બુદ્ધિપૂર્વકની છે. તમારી જ્યાં મંચ હોય તો હાંડ થઈને આવવા તૈયાર છે, ફાકા ફોદારી કરવા. ધૂળ પડી તમારામાં તો નીકળો, જગ્યા કરો. ગુજરાતમાં જે અત્યારે ચર્ચા ચાલી રહી છે, ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, તે અમરેલીના એપિસેન્ટર અમરેલી છે. સર, શું કહેશો આ ઘટનાને લઈને? અમરેલીમાં મૂળ ડખો હતો અંદરો અંદર. કિશોરભાઈ કાનપરિયા એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે. એને ભાજપના પ્રમુખ થવું હતું. સાંભળજો, ત્યાંના કિશોરભાઈ કાનપરિયાને. એટલે એણે શું કર્યું સાહેબ, તમે વિચાર કરો કેવું ચાલે છે સાહેબ, કે કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે વિધાનસભાના નાયબ દંડક છે, કૌશિકભાઈ વેકરિયાના નામનો એક ડુપ્લિકેટ એટલે નકલી લેટર હેડ બનાવવામાં આવ્યો અને લેટર હેડ બનાવીને એની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા કે ભાઈ કૌશિકભાઈ જે છે એ અહીંયા ખાણ ખનીજ વાળા બધા પાસેથી લાખો કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે, હપ્તા ઉઘરાવે છે વગેરે. આ બધો ડખો તો થયો, એ બધું જ પહોંચ્યું વાસ્તુ ગાસ્તુ ઉપર સુધી પહોંચ્યું. ત્યાંય બધાએ વિગતે બધી વાત કરી અને બધું પછી છાને ખૂણે તપાસ શરૂ થઈ ત્યારે ખબર પડી કે આ વિભીષણો ઘરના જ છે. એ બધો ખ્યાલ આવ્યો અને પછી શું થયું, તપાસ કરવામાં આવી એટલે ખ્યાલ આવ્યો કે કઈ ઓફિસમાંથી આ લેટર બનાવવામાં આવ્યો, કોણ કોણ એના આકા છે વગેરે વગેરે. અને પછી જે પકડાણા, તમારી જાણ ખાતર 3 જણા પકડાણા. સિટી પોલીસ અમદાવાદમાં કેસ નોંધવામાં આવ્યો અને 3 જણા પકડા આવ્યા. તાલુકા ભાજપના યુવા પ્રમુખ પૂર્વ મનીષભાઈ વઘાસિયા, જસવંત ગામના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુ ખાતરા. આ તો ઠીક, પણ સૌથી વધુ નડતરરૂપ થઈ એ પાયલબેન ગોટીને કારણે. એ દીકરી જે તે ઓફિસમાં કેવળ ટાઈપિસ્ટ તરીકે એટલે કમ્પોઝિટર તરીકે સર્વિસ કરતા હતા. હવે એને આ લોકોએ આરોપીના ઓલામાં બનાવ્યા અને ચારેય લોકોને રિકન્સ્ટ્રક્શનના નામે, એના નામે ખરેખર તો એને પછી વિપક્ષોએ ઉપાડી દીધું અને સરઘસ શબ્દ આપ્યો, કારણ કે આજકાલ એ શબ્દ બહુ પ્રચલિત છે. હવે આમાં એવું છે કે બુદ્ધિનો છાંટો નથી. શેઠની શિખામણ અમુક શિખામણો જાપા સુધી જ પાળવી જોઈએ, અમુક શિખામણો. નહીતર હવે તમે જે દંડાવાની પરિસ્થિતિ થાય એ થાય કે તમે સીધું કાંઈ સમજ્યા કાઢવા વગર પગલાં ભરો તો શું થાય. સરઘસ કાઢો એટલે એને કાઢવાની કોશિશ કરે. સરઘસ આ અપરાધ જે છે એ કેવો હતો, એ પોલિટિકલી અપરાધ હતો. તમે સમજો, આ કોઈ ક્રિમિનલ ઓફેન્સ નથી. કોઈએ મર્ડર નથી કર્યું, કોઈએ ખૂન નથી કર્યું, કોઈએ કોઈને ધમકીને ખંડણી નથી માંગી, કોઈએ અપહરણ નથી કર્યું, કોઈએ કાંઈ કોઈને હેરેસ નથી કર્યા. પોલિટિકલી આ એક પ્રકારનો અપરાધ છે કે એક વ્યક્તિની આબરૂને કાઢવા માટે થઈને એક ખેલ કરવામાં આવ્યો. તો એમાં જે મેઇન અપરાધી મેં હમણાં તમને નામ વાંચ્યા, એ લોકોને પકડીને જે કંઈ પૂછતાછ કરવી હતી, પૂછતાછ અંદર થઈ શક્યું હોત બંધ બારણે. એટલે મેં તમને કીધું ને, શેઠની અમુક શિખામણો જાપા સુધી જ પાળવા જેવી હોય છે. નહીતર થાય ગધેડો, ગામ ગધેડો, જે અત્યારે ગામ ગધેડો થઈ રહ્યો છે. સર, છેલ્લા કેટલાક સમયથી આ લેટર બોમ્બની ઘટના બની છે, તો સર એને લઈને શું કહેશો? અને સાથે સર એક નાનો પ્રશ્ન છે કે આ પાટીદાર સમાજ પણ હવે મેદાને આવ્યો છે, તો સર એને લઈને શું કહેશો? જો પાટીદાર સમાજમાં એવું છે, મેદાને ઇન ધ સેન્સ બધાએ ખાલી નિવેદન આપ્યા છે. આ શબ્દ બહુ સમજા જેવો છે, એ છળ કપટ ભરેલો છે. મેદાન એટલે તલવાર લઈને કોઈ મેદાન રોડ ઉપર ઉતરી આવ્યા નથી ને કોઈએ પોલીસના કાટલા પકડ્યા નથી, કોઈએ ભાજપમાંથી રાજીનામું નથી આપ્યું, કોઈએ કોંગ્રેસમાં એન્ટર નથી થઈ ગયા, કોઈએ એમ નથી કીધું કે અહીંયા ભાજપવાળાને નો એન્ટર, કોઈએ કાંઈ કીધું નથી. હંધાય બેઠા નિવેદન આપે એટલે મેદાનમાં આવી ગયા, બીજું કાંઈ છે નહીં. એટલે પાટીદાર સમાજમાંથી તમે જો નરેશ પટેલને પત્ર લખ્યો પ્રભાત દુધાતે, કઈ જવાબ આવ્યો? કાંઈ નહીં. તો તમે શેના નેતા છો? તમે ગામ આખામાં ફાકા ફોદારી કરતા ફરો છો. નરેશ પટેલ જે છે આખા લેવા પટેલ સમાજના હાંડ થઈને ફરે, ખોડલધામના. અને તમે શેના નેતા? તમને શું કામ કોઈની લાજ કાઢવી પડે? એનો અર્થ છે સમથિંગ ઇઝ રોંગ. તમારે બે પડલામાં પગ રાખવા છે અને બધી કોરથી ખાઈ લેવું, કોતરી લેવું છે. એટલે તો તમારો પ્રોબ્લેમ છે. તમારો આત્મા કેમ કરતો? એમાં દિનેશ બાંભણિયાની ક્યાં જરૂર છે, ફલાણાની ક્યાં જરૂર છે, પ્રભાત દુધાત કોંગ્રેસના છે એ ક્યાં જરૂર છે? જે તો પાટીદારની દીકરીને અને હળાહળ ખોટું થયું છે ને પાછું એમ. નહીતર એમ થાય કે કોંગ્રેસ ભાજપ, આ કોંગ્રેસ ભાજપ છે ને, તમારી દીકરીની જાહેરમાં આ લોકોએ આમ તમે
જુઓ તો આબરૂ કાઢી એમ કહો તો હાલે. કારણ કે અનમેરિડ છે. કાલે વાર કે ભાઈ આવા અપરાધીમાં છાપામાં આવી ગયું, દુનિયાભરમાં ગાજ્યું, ગધેડો થયો મોટે પાયે, તો તમારો એક સ્ટેટમેન્ટ કેમ નથી? સ્ટેટમેન્ટ નથી એનો અર્થ એમ છે કે તમારી કહેવાતી સમાજની નેતૃત્વ શક્તિ જે છે એ પણ બુદ્ધિપૂર્વકની છે. કોક તમને ઉશ્કેરે તો તમે બોલતા તો છો નહીં કાંઈ. એટલે પાટીદાર સમાજે પણ કોઈ એલાન નથી કર્યું. અને જેટલા ભારતીય જનતા પાર્ટીમાં જયેશભાઈ રાદડિયા કાં કંઈ બોલતા નથી. હવને માલ મળી દો ખાને ટેસડા કરવા છે, તમારી પીડા તમે ભોગવો, અમે તમારી ત્યાં મંચ હોય તો હાંડ થઈને આવવા તૈયાર છીએ, ફાંકા ફોદારી કરવા. પણ કોઈ કરતાં કોઈને આવી હકીકતે જ્યારે દીકરી ઉપર કે કોઈના પરિવાર ઉપર કે આવી પડે ત્યારે કાંઈ કોઈને કરવું નથી. પાટીદાર સમાજ હોય કે દુનિયાના તમામ સમાજ હોય, બધાએ એક સમજી રાખવું જોઈએ, તમારા ખભે બંદૂક મૂકીને ફોડનારા નેતાઓને તમારે હવે લગામ રાખવાની જરૂર છે. જી સર, સાથે પ્રશ્ન હતો કે આ છેલ્લા થોડા સમયથી લેટર બોમ્બ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બધાને ગલગલિયા થાય છે. લેટર કોઈને પ્રજા ઉપર કાંઈ હરામ બરોબર કે લાગણી હોય તો આ પોદળામાં હાથીકું ખૂતાડું તો આ પોદળો મારો. બધાએ હવે પ્રજાના નામે ડીંડક કરી રહ્યા છે, પત્ર લખીને કે અહીંયા પ્રજાને નુકસાન થાય છે, અહીંયા વહીવટી તંત્ર અમારું માનતું નથી, ધારાસભ્યનું પણ અમુક લોકો જવાબ નથી આપતા, બ્યુરોક્રસી જે છે એ ફૂલી ફાલી ગઈ છે, જનતા હેરાન થાય છે. એ કેટલા અત્યારે જ હવે ક્યાં સફલિંગ થવાનું છે ત્યારે તો તમે ભલામણા તમારું માનતા તમે રાજીનામું આપી દો ને. તમે 5-50 હજાર માણસના કે 5 લાખ માણસના પ્રતિનિધિ જુઓ તો ધૂળ પડી તમારા નેતૃત્વ તમારું ભોજભાઈ અમારે તમે અમારા નેતા બન્યા શું? આ રાય કરીને તમે હાથે કરીને કહી દીધું કે તમારામાં કઈ ઉપજણ જ નથી. તમે સ્વયં તો તમારાથી તો થથરવા જોઈએ લોકો. તમારું અહીંયા ઉપજણ નથી ને તમે હાઈકમાન્ડ લખ્યું ન્યાય તમારું ઉપજણ નથી. હાઈકમાન્ડે કઈ જવાબ તો કોઈ ન્યાય પણ નથી. જેટલા લોકોએ પત્ર લેખા કનુભાઈ કાનાણીથી માંડીને અહીંયા સંજય કરોડિયા સુધી ના અને અહીંયા અમરેલીથી માંડીને બધા લોકોએ પત્ર લખીને કે અમારું ભોજભાઈ માનતું ધૂળ પડી તમારામાં તો નીકળો, જગ્યા કરો. તમારામાં ક્યાંક દમ નહીં હોય કાંઈ કંઈક પાપ છે, તમારે માટી પગા છો તો માને કેમ નહીં? વિઠ્ઠલ રાદડિયા ક્યાં હિંગડા હતા? કેમ લોકો માનતા હતા? ભડી નાખે ન માને તો એનામાં ત્રેવડ હતી, સ્વયં તાકાત વાળો જણ હતો અને એને લોકોનો એવો સપોર્ટ હતો. લોકોને ખબર હતી કે કોઈ પણ પક્ષમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આમ આદમી હોય કે અપક્ષમાં હોય, વિઠ્ઠલભાઈ છે એટલે વાત થઈ ગઈ પૂરી. તો તમારામાં એવું કોવત તો છે નહીં. તમે તો કમળની પાંદડીએ ચૂંટાઈ ગયા છો, ટીંગાઈ ગયા છો અને હવે તમારે દોઈ લેવું છે. બસ સંગઠનમાં કાંઈક મને હોદ્દો આપી જાય કે મંત્રી બનાવી દે તો હું બાકીના દોઈ લઉં જેટલું ખાય એટલું. એટલે એની કોઈ ઉપજણ નથી. આ લેટર બોમ્બ જે છે એ કાયદેસરના છાજિયા લેવાની વાતો છે. અને ખરેખર તો જનતાએ જેણે આવા લેટર લખ્યા છે એને જનતાએ એના મતદારોએ પૂછ્યું છે કે ભાઈ તારામાં જો કોઈ કોવત ન હોય ને તારું કોઈ ભોજોભાઈ સાંભળતો ન હોય તો બેહી જા અમારી પાસે. કારણ કે તું જે છાજિયા લે છે એ છાજિયા તો પ્રજા લે છે. તો તારા વિશેષતા અમે અમારા મત તો અમે ખોઈ નાખ્યા એમ કહેવાય. એટલે આવા જેટલા લોકો કરે છે એને પ્રજાએ કેવું છે ભાઈ પાછો હટી જાય, બિલકુલ હવે આવી ધંધો કરીમાં કોઈ અને અમને છૂટ મોઢે રમવા દે. તમારે પક્ષમાં રહેવું છે, પક્ષમાંથી રાજીનામું આપવું નથી. પક્ષને પત્ર લખીને તમારે એવી અપેક્ષા રાખવી છે કે જો તમને ક્યાંક હોદ્દો મળી જાય તો ટેસડા કરી લઈએ. તમે અમારા માટે અત્યારે તમે ચૂંટણા ક્યારે ધારાસભ્ય 3 વર્ષ પહેલા, અત્યારે તમને અમારી પીડાથી 3 વર્ષ સુધી તમે શું કર્યું? તમારો હિસાબ આપો છો. હરામ બરોબર કોઈ પણ હિસાબ હોય તો. એટલે જે લેટર બોમ્બ છે એ પોતાના માટે ફોડવામાં આવતો આત્મઘાતી બોમ્બ છે. કાં તમે મને કંઈક હોદ્દો આપી દો, મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય, ક્યાં નાવા જવું છે? આ આખી ગણિત છે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી હાલ અમરેલીમાં જે લેટર બોમ્બ જે જારી થયો છે તે લેટર બોમ્બ એક રીતે જોઈએ તો પોતાના માટે ફોડેલો આત્મઘાતી બોમ્બ છે. સરે જે રીતે વાત કરી તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.